રમત રમવી છે બધાને? આજે આપણે રમત રમશું વર્તુળની અંદરની રમત. રમતનું નામ છે કાન પકડ. શું નામ છે? કાન પકડ. રમતમાં કેવી રીતે રમવાની છે સમજી લો. આપણે એક હાથેથી આપણો એક કાન પકડવાનો છે અને બીજા હાથેથી બીજા બાળકનો કાન પકડવા જવાનું છે. હવે આપણો કાન કોઈ પકડી જશે તો આપણે આઉટ થઈ જશું. આપણે બીજાનો કાન પકડશું તો તે બાળક આઉટ થઈ જશે. હવે આપણે શું કરવાનું છે શ્રુતિ? આપણો કાન સાચવવાનો છે અને બીજાનો કાન પકડવાનો છે. આપણે કાન પકડવા જઈએ ત્યારે હાથેથી પકડેલો કાન છે એ કાનને નહીં પકડવાનો, ખુલ્લો કાન જે છે એને પકડવાનો, તો જ એ બાળક આઉટ થશે. ચાલો, રમત સમજી લીધી? યસ. આપણે કાન બીજાનો પકડવાનો, પણ બીજાનો કાન પકડવા જાય તો આપણને કોઈ આઉટ ના કરી જાય જોવાનું. બરાબર? ચાલો, 1 2 3 કહું પછી રમત શરૂ કરીએ. 1, દૂર ઊભા રહી જાઓ એકબીજાથી, કાન પકડીને ઊભા રહો. 2 3 સ્ટાર્ટ. શ્રુતિ આઉટ, વિદ્યા આઉટ. બરાબર પકડવાનો વ્યવસ્થિત. આઉટ. કુલદીપ આઉટ. કુલદીપ આઉટ. નિકુલ દોડ. અડી ગઈ. નિકુલ આઉટ. આઉટ. ચલો પ્રિયાંશી જીતી. ચલો બાલ વાટિકા વાળા આવી જાય. ચાલો આ રમત ખબર પડી. આપણો કાન બચાવવાનો, બીજાનો કાન પકડવાનો. પણ બીજાનો કાન પકડવા જતા બીજું બાળક આપણો કાન પકડી ના જાય એ ધ્યાન રાખવાનું. બરાબર? અને બીજાનો ખુલ્લો કાન હોય એ પકડવાનો. ચલો કાન પકડીને ઊભા રહો બધા. દૂર છેટા ઊભા રહો. એકબીજાની નજીક નહીં ઊભા રહો, છેટા ઊભા રહેવાનું, દૂર ઊભું રહેવાનું, એકબીજાનું ડિસ્ટન્સ રાખીને ઊભું રહેવાનું. ચાલો 3 કહું એટલે ચાલુ કરવાની. 1 2 3 જાઓ પકડવા. બીજાનો કાન પકડો. આઉટ. નીવ આઉટ. ભવન તું બેસી જા. સાહિલ આઉટ. ગિરી આઉટ. શ્રેય નથી પકડ્યો. વિદ્યા આઉટ. પ્રિયા આઉટ. નૈતિક બેસી જા. તું નૈતિક બેસી જા. નથી અડી. આઉટ. મહેશ્વરી આઉટ. પકડ કાન. વર્તુળની બહાર નહીં જવાનું, અંદર જ રહેવાનું. પકડ શ્રેયા પકડ. વળી જા પાછી. દોડજે, પકડજે. અડી. શ્રેયા આઉટ. ચલો કુમતનો હાથ છૂટી ગયો. કોણ જીત્યું? મૈત્રીબેન. તાળી પાડો.